નમસ્કાર મિત્રો રાધનપુરની આગ ભાભર પહોંચી છે। હવે સળગતું કોણ પકડશે? હવે સમાધાન કોણ કરાવશે? હવે પહેલા જેવી શાંતિની પરિસ્થિતિ લાગુ કોણ કરશે? એ મહિલાઓ, એ દીકરીઓનું શું કે જેમણે પોતાનો સંસાર આગળ વધારી દીધો છે, બાળકો છે, અને સમાજ શું ઈચ્છે છે, સમાજના મનમાં શું છે? ફક્ત દેખાડી દેવાની વાત છે, ક્યાં કહેંગે લોગ છે, કે પછી અન્ય બાબત છે? વિસ્તારથી વાત કરું, ગુજરાતમાં પ્રેમ લગ્નનો મુદ્દો દિવસે ને દિવસે મોટો બની રહ્યો છે। ઘણી વખત લાગે કે સરકાર પણ આ જ ઈચ્છી રહી છે, સરકાર પણ કાયદાઓ લાવી રહી છે। એક તરફ તો 2.5 લાખ રૂપિયા આપવામાં આવે છે સવિતાબેન આંબેડકર યોજના અંતર્ગત આંતરજ્ઞાતીય લગ્ન કરો તો, અને બીજી તરફ નોટિસના સ્ટન્ટ કરવામાં આવે છે। વાત એ છે કે સરકારે એક તરફ પ્રેમ લગ્નને લઈને ઘણો પ્રચાર કર્યો, કહ્યું કે અમે આ ઈચ્છીએ છીએ, ફલાણું ઈચ્છીએ છીએ, ત્યારબાદ પ્રેમ લગ્નને લઈ વિવાદ પણ વધી રહ્યા છે। અને ફક્ત એક ધર્મ બીજા ધર્મની વાત નથી, એક સમાજ અને બીજા સમાજની વાત આવવા લાગી છે। આ મુદ્દો વધુ ગરમાય છે ત્યારે જ્યારે કિંજલ રબારી, રાધનપુરના નસેડ ગામના સિંગર અને ખૂબ સારું ગાય છે, તેમણે પ્રેમ લગ્ન કર્યા અશોક ચૌધરી સાથે। આ લગ્ન બાદ વિરોધ કરવામાં આવે છે। એ દીકરી શું ઈચ્છે છે એ જાણ્યા વગર સમાજના આગેવાનો રસ્તા પર આવે છે, વિરોધ કરે છે, પત્રકારો સાથે વાત કરે છે, અને અંતે કિંજલ રબારી પોતાના ઘરે પાછા આવે છે। કિંજલ રબારી પાછા આવે છે, લોકો કહે છે કે વાહ, ખૂબ સારું કામ કર્યું, સમાજના વાઘ છો, ખૂબ સારું કામ કર્યું, તમે પડ્યા એટલા માટે આ કામ થયું, એવા વાત સાથેના વિડીયો પણ અપલોડ કરવામાં આવે છે। પરંતુ એ મુદ્દો શાંત થયો નહોતો। લોકોને લાગતું હતું કે આ મુદ્દો શાંત થઈ ગયો, પરંતુ એની પાછળ ભાભરના રૂણી ગામના કંકુબેન આવનાર દિવસમાં શું કરશે, તેના પર શું આફત આવી રહી છે, તે ચર્ચાઓ થવા લાગી હતી। રાધનપુરના નસેડ ગામના કિંજલબેન રબારીનો મુદ્દો થોડો શાંત થયો। આ વચ્ચે કંકુબેન ચૌધરી, કે જેમણે પ્રેમ લગ્ન કર્યા મહાદેવભાઈ રબારી સાથે, એ ભાભરના રૂણી ગામના છે। આ ફરતો મુદ્દો તેમની પાસે આવ્યો છે। સમાજના આગેવાનો એટલે કે ચૌધરી સમાજના આગેવાનો કહે છે કે કંકુબેનને પાછા આપો, કંકુબેન ફરી પાછા આવી જાય। હવે તેને સંતાન છે, એનો પરિવાર આગળ વધી ચૂક્યો છે, એમનો પરિવાર અલગ થઈ ચૂક્યો છે આખોને। હવે એ આટલા વર્ષો પછી કઈ રીતે પાછા આવી શકે? કિંજલબેન રબારીનું તો ખોટું થયું જ, તે માનીએ, પણ સમય હજુ લગ્નને કર્યા થોડો સમય, પરંતુ આ તો બાળક પણ થઈ ગયું। પરંતુ સમાજના આગેવાનો કહી રહ્યા છે કે અમુક સમય આપીએ છીએ, ત્યાં સુધીમાં દીકરીને પરત આપો, નહીતર એક ચોક્કસ વ્યૂહરચના પ્રમાણે સમિતિ બનાવીને આક્રમક અંદાજથી લડાઈ લડવામાં આવશે। હવે આનું શું માનવાનું? અને ખરા અર્થમાં કંકુબેન રબારી, જે કંકુબેન ચૌધરી હતા પહેલા, એ હવે કેમ યાદ આવ્યા? આની પાછળ હવે તેવી ચર્ચા થઈ રહી છે કે જે કિંજલબેન રબારીનો મુદ્દો સામે આવ્યો, કિંજલબેન રબારીને પાછા લાવવામાં આવ્યા, અને ત્યારબાદ એ વિસ્તારમાં થોડો માહોલ પણ બદલાયો। અને અમે તમને પહેલા પણ કહ્યું હતું કે પરિસ્થિતિ શાંત નથી થઈ, પરંતુ ત્યારબાદ આ મુદ્દો સામે આવી રહ્યું છે। લોકો ચર્ચા એ પણ કરી રહ્યા છે કે જો કિંજલબેન રબારી પાછા આવી શકતા હોય તો પછી કંકુબેન ચૌધરી કેમ નહીં? અને બસ આ જ વાત સાથે, આટલી વાત સાથે લોકો મેદાને આવી રહ્યા છે। વાત એ પણ છે કે અમારો દીકરો કોમ્પ્રોમાઇઝ કરી શકે, અમારા દીકરો ના પિતાજી કોમ્પ્રોમાઇઝ કરી શકે, એના ઘરે આવતી બીજા સમાજની દીકરીને ફરી એ સમાજમાં મોકલી શકે, તો તમે અમારા સમાજની દીકરીને ફરી કેમ ન મોકલી શકો? અમે પરિવાર સાચવવા તૈયાર છીએ એમનો, અમે એમનું બાળક પણ સાચવશું તૈયાર છીએ, તો પણ મોકલો। પરંતુ ખરા અર્થમાં આ યોગ્ય છે? 100% વાત છે કે આ યોગ્ય નથી। કંકુબેને લગ્ન કરી લીધા છે, એમના ઘરે બાળક છે, પછી તમે તેને લાવવાની વાત કરો, શું વિચારીને કરો છો? શું કિંજલબેન રબારીનો મુદ્દો આવ્યો એટલા માટે તમને કંકુબેન યાદ આવ્યા? અને સવાલ એ પણ છે કે કિંજલબેન રબારીનો મુદ્દો ન આવ્યો હોત તો કંકુબેન ચૌધરી શું આરામથી રહેતા હોત, આરામથી પોતાના પરિવાર સાથે જીવતા હોત? મોટાભાગના લોકો કહે છે આ 100%ની વાત છે, આ તો આ મુદ્દો આવ્યો એક્શનની સામેનું આ રિએક્શન છે। અને તમે સમજી શકો કે ઉત્તર ગુજરાતમાં કે હદે જાતિવાદ ચાલી રહ્યો છે। સમાજના આગેવાનો બોલવાના છે, સમાજના આગેવાનો કહેવા, કારણ કે તેમનું કામ એ છે, એમને એ પદ પર એટલા માટે બેસાડ્યા છે, પરંતુ લોકોએ પણ સમજવું પડશે। ઠાકરસિંહ રબારી બોલ્યા, કેન્દ્રમાં આવ્યા, ચહેરો બન્યા, પરંતુ ઠાકરસિંહ રબારી પણ હવે કહી રહ્યા છે કે અન્ય વડીલો કામ કરશે, અમારીથી પણ મોટા સમાજમાં આગેવાનો છે, તે આ બધા મામલાનું નિરાકરણ લાવશે। કારણ કે આ કંકુબેનનો એક મામલો છે, હજુ ઘણા મામલા આવશે। કેટલી દીકરીઓને તમે આમથી આમ કરશો? શું આર્ટિકલ 21 પ્રમાણે તેમને જીવન જીવવાનો અધિકાર નથી? મનગમતા સાથી સાથે લગ્ન કરવાનો અધિકાર નથી? અને સમગ્ર કિસ્સામાં તો વાત એ છે કે અંતે પોલીસ ખાતા પર પણ આવશે કે પોલીસ ખાતું શું કરી રહ્યું છે। હવે મદદ માંગશે
અને તમે એમ કહેશો કે અમારી સુધી વિડીયો નથી પહોંચ્યો, અમને ખબર જ નથી, તો પછી ભોઠા પડશો. કોઈ વ્યક્તિ પોતાની રીતે જીવન જીવવા માંગે છે તો સંવિધાન તેને પૂરો અધિકાર આપે છે. આ વચ્ચે ચૌધરી સમાજનું આ સંમેલન સીધું દર્શાવે છે કે આગ જે રાધનપુરના નેસેડ ગામની હતી તે ભાભર પહોંચી છે અને હવે સળગતું કોણ પકડશે તેનો અર્થ એ છે કે હવે સમાધાન કોણ કરશે, આ મામલો ફરી શાંત કોણ કરશે. ફક્ત કંકુબેનને પાછા લાવવાની વાત નથી, પહેલા જેવી પરિસ્થિતિ લાગુ કરવાની વાત છે. અને ગુજરાતમાં તેના જે પડઘા પડી રહ્યા છે, બીજા વિસ્તારમાં તેના જે પડઘા પડી રહ્યા છે એ અલગ. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. એ વિસ્તારથી મોટા મોટા નેતાઓ આવે છે. ઠાકરસિંહભાઈ રબારી તો પણ છે, પણ ગેનીબેન ઠાકોર પણ મોટા નેતા છે. ચૌધરી સમાજની વાત હોય તો આજની તારીખે શંકરભાઈ ચૌધરી ખૂબ મોટા નેતા છે. એ શું સમાજને કહે છે, એ શું ઈચ્છે છે, જોઈએ આવનાર દિવસમાં ફરી એક વખત શાંતિ સ્થપાય. રાધનપુર હોય, ભાભર હોય, બનાસકાંઠા હોય, પાટણ હોય, પહેલા જેવો શાંતિનો માહોલ જોવા મળે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.